સો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે સન્ડે અને આપણે ઉઠી ગયા છીએ વહેલા. આપણો છે વ્લોગ નંબર 5 અને આજે સન્ડે એટલે કે રજાનો દિવસ છે, તો પણ આપણે વહેલા ઉઠી ગયા છીએ. બ્રશ કરી લીધું, ચા પીધી અને હાલ ઉપર આવ્યો. અને તમે જોઈ શકો છો આ અમારા ગામનું એન્વાયરમેન્ટ બહુ મસ્ત હોય છે, એટલે હું સવારે ઉપર આવવાનું નક્કી કરું છું. હવે જવાનું છે સિદ્ધપુર. પંકજ કાકાની દુકાનનો થોડો સામાન લાવવાનો છે, તો આજે રવિવાર છે તો બપોરે બધી દુકાનો બંધ થઈ જશે, તો સવારે વહેલા જ નીકળવું પડશે હમણાં બાઇક લઈને લેવા માટે સામાન. નહીં તો પછી આખો દિવસ દુકાનમાં વેચવા માટે સામાન નહીં રહે, તેથી અત્યારે સામાન લેવા માટે નીકળવું પડશે. એ પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું કે આપણે આપણું મગજ ફ્રેશ રાખશું તો આપણો આખો દિવસ ફ્રેશ થશે. આપણે આપણું મૂડ મસ્ત રાખશું તો આપણે મસ્ત રહીશું ને આપણે મસ્ત લાગશું, બધાને મસ્ત દેખાશું. તો સારા દેખાવા માટે સારો મૂડ હોવો જરૂરી છે અને સારા મૂડ માટે ક્લિયર માઇન્ડ હોવું જરૂરી છે. થેન્ક યુ. મળીએ આગળ. મિત્રો તમે જોઈ શકો છો આપણે સિદ્ધપુર જવા માટે નીકળી ગયા છીએ. વિપુલભાઈ બાઇક લઈને આવે છે, પાછળ આવો. આ વિપુલભાઈ આવો, જો આવો વિપુલ. ઓહો, જોઈ લીધું તમે બધાએ. અમને ગામમાં કહે છે વ્લોગ કહે છે, પણ વી ડોન્ટ ગીવ અપ. આપણે રોજ નાખશું કોન્ટેન્ટ, સારું કોન્ટેન્ટ નાખશું. હવે આપણે જઈએ સિદ્ધપુર. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ સિદ્ધપુર જવા માટે. आप देख सकते हो रोहन भाई आ गए हैं. ये रशिया पढ़ाई करते हैं, लेकिन अभी 2 महीनों की छुट्टी के लिए यहाँ है. आप देख सकते हो. या हाँ, वॉट अ बॉडी कंडीशनिंग. તો મિત્રો આપણે વાળ કપાવી દીધા છે. તમે જોઈ શકો છો આપણા સાથે કોણ છે, રોહનભાઈ. હાય કહો અમારા વ્લોગમાં. સોરી ગાઈઝ, આપણે જઈએ છીએ હવે ઘી લેવા, તો હવે ફરીથી બજારમાં જવું પડશે.
કેન સી વાતાવરણ બહુ મસ્ત છે. આપણે બાલ પણ કપાઈ દીધા છે. કાકાની દુકાનનો જે સામાન હતો એ આપણે ઘરે મોકલાવી દીધો છે. હવે જઈએ છીએ બજારમાં. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. આપણે અહીંથી ચાલીને જશું તાવડિયા ચોકડી. તાવડિયા ચોકડીથી રિક્ષા મળશે. રિક્ષામાં બેસીને જશું નેદ્રા, કેમ કે બાઇક તો પાછું જતું રહ્યું છે. કાકાનો સામાન લઈને પાછું મોકલાવી દીધું છે. આપણે બીજું કામ હતું તો દુકાનને સામાન જોઈતો હતો, તો પછી બાઇક લઈને ભાઈ સામાન લઈને દુકાન જતો રહ્યો. ને આપણે બાલ કપાયા, સામાન લીધો, ઘી લીધું ને હવે નીકળ્યા છીએ ઘર માટે જવા. સિદ્ધપુરમાં પણ વરસાદ આવશે એવું લાગી રહ્યું છે. આજે રવિવાર છે એટલે મોસ્ટ ઓફ દુકાનો બંધ જ હતી બધી. આ રસ્તો તાવડિયા ચોકડી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉતરી ગયા છીએ આપણા ગામના બસ સ્ટેન્ડે અને હવે અહીંથી ચાલીને ઘરે જઈએ છીએ. અહીંથી હવે થોડી 5-10 મિનિટ થશે ચાલીને ઘરે જતા, પછી ઘરે પહોંચી જશું. મિત્રો તો આજે તમને સિદ્ધપુર તમને ખાસી બધી જગ્યાઓ બતાવી, અને આપણે જેમ કે કાલ વાત કરી હતી એમ હવે આ હાલ આપણે તળાવમાં છીએ અને હવે જઈએ છીએ મેં કાલ વાત કરી હતી એમ અમારા ગામનું નેચરલ પાર્ક કહેવાય એવું બાગ જોવા. ત્યાં સારી એવી નેચરલ વસ્તુઓ છે અને ત્યાં તમને જોવાની ખૂબ મજા આવશે મારી ખાતરી છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. મિત્રો આપણે આવ્યા હતા બાગ જોવા, પણ તમે જોઈ શકો છો તાળું મારેલું છે. સો આપણે ઘરે જવું પડશે હવે. મિત્રો તો હવે આપણે પાછા ચાલ્યા છીએ ઘરે. યુ કેન સી હિમ, હી ઇઝ ક્રિસ. તો પણ હું તમને મારી પહેલાંની એક બાગમાં ગયો હતો એક ક્લિપ તમને બતાવીશ, તમને નિરાશ નહીં કરું. તો તમે જો એ ક્લિપ.